શિક્ષાપત્ર શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 પ્રગટ કર્યા છે. તે પત્રો જ્યારે આપે પ્રથમ વખત આપના કલમથી ખડીઓ લઈ અને કાગળ ઉપર પાતી ઉપર જે લખ્યા ત્યારે આપના ચિત્તમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુ જે આપના લઘુ ભ્રાતા છે, જેમના બહુજી મહારાજને અચાનક નાની વયમાં લીલામાં પ્રવેશ થવાનો એ આપે અગાઉથી જાણી લીધું અને આપ એ પણ જાણી ગયા કે આપના ઘરમાં બિરાજતા આપને માથે પધરાવેલા કલ્યાણરાયજીએ જે સ્વરૂપને પધરાવેલું છે તે વિઠ્ઠલેશ પ્રભુનું સ્વરૂપ, તેમની સેવામાં ચિત્ત શિથિલ થવાથી શ્રમ પડવાની સંભાવનાઓને આપે જોઈ. તેથી જ આપે આ પત્ર તે વખતે શ્રી ગોપેશ્વરજી પ્રભુનું ચિત્ત લૌકિકમાંથી ખસી અને પ્રભુમાં ચોંટી જાય એવા સુંદર શુદ્ધ ભાવથી આપે તે પત્રો લખ્યા. આપનું સામર્થ્ય બળ, પ્રમેય બળ, કૃપા, આશીર્વાદ બધું જ તે પત્રોમાં છે અને માટે જ ગોપેશ્વરજી પ્રભુને તે પત્રો સમયે વાંચવામાં તરત જ સમાધાનનો અનુભવ થયો. પછી ગોપેશ્વર પ્રભુએ પણ આ સર્વ પત્રોનો ફરીવાર ચિંતન કરીને અભ્યાસ કર્યો તો આપને તે પત્રોમાંથી આચાર્યકુલ બાળકો જે તે વખતે પ્રગટ હતા ભૂતલ પર, અત્યારે જે ભવિષ્યમાં થવાના છે તે સૌનું સમાધાન શ્રી હરિરાયજીએ કરી દીધેલ છે. એટલે કે ત્યાં સુધી એક પણ એવો ગ્રંથ ન હતો જેમાં આપણા વૈષ્ણવોને 84-252ની વાર્તા પ્રસંગ વાંચે તેમાંથી પ્રેરણા મળી જાય, કોઈ પણ સમાધાન જોઈતું હોય તો મળી જાય. પણ આચાર્યકુલ બાળકો માટે એવો કોઈ પણ ગ્રંથ ન હતો. પણ જાણ્યું ગોપેશ્વરજીએ કે આ તો અદ્ભુત અલૌકિક ગ્રંથ પ્રગટ કર્યો છે શિક્ષાપત્ર, એટલે આપે જ શ્રમ લઈ અને દરેકે દરેક પત્રોના શબ્દાર્થ વિવેચન આપણા આચાર્ય બાળકોનું સમાધાન થાય તે ભાવ સાથે પ્રગટ કર્યા છે. તેથી જ તે પત્રનું નામ શિક્ષાપત્ર નહીં પણ બડે શિક્ષાપત્ર. આ બડે આચાર્ય કુલ બાળકો માટે થઈને પ્રગટ કર્યું એટલે સાથે વૈષ્ણવોને પણ લાભ તો મળે. 36મા પત્રમાં આજે ચોથો શ્લોક આવશે, 5મો આવશે, 6ઠ્ઠો આવશે. ચોથા શ્લોકમાં શ્રી ગોપેશ્વરજી કહે છે કે ધર્મ માર્ગ વિચારે અપી કલૌ કર્તૈવ લિપ્યતે ન સંસર્ગ કૃતો દોષસ્તથા કલિયુગે ભવેત. શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે કે ધર્મ માર્ગના વિચારમાં પણ કળિયુગમાં કરતા જ લિપ્ત થાય છે. અન્ય યુગ જેવો દોષ કલિયુગમાં સંસર્ગનો દોષ થતો નથી. આ કલિયુગનો એક લાભ કયો આજે ગોપેશ્વરજીએ, કે જેમ કલિયુગ માટે ભાગવતજીમાં આવે છે કે જે પરીક્ષિત રાજા જ્યારે છોડી દે છે કલિયુગને ત્યારે કહે છે કે જે લોકો મનથી પાપ કરે છે એનું ફળ કલિયુગ પહેલા એટલે કે દ્વાપર સુધી, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ સુધી ભોગવવું પડતું હતું. કે મનથી જો પાપ કરી લીધું તો એનું પણ ફળ ભોગવવું પડતું હતું. પણ જે કલિયુગ આવ્યો તે એમાં હવે એમને મનથી કરેલું પાપ ભોગવવું નહીં પડે. એટલું જ નહીં પણ જો મનથી કોઈ સારું કર્મ મનથી કરશે, કર્યું નથી હજી એણે, પણ મનથી સારું કર્મ કર્યાનો ભાવ કરશે તો પણ એને સારું કાર્ય કર્યાનું ફળ પણ મળી જશે. આ એક ભાગવતજીમાં આવેલું છે. આજે જે આવ્યું છે એમાં એમ કહે છે કે જે કોઈ પણ કલિયુગની અંદર એક ઘરમાં 4 વ્યક્તિ રહે છે, એ 4 વૈષ્ણવ છે અને એમાંથી એક વૈષ્ણવ જે છે એ દોષ ન કરવો એવું માની અને સાવધાન થઈને સેવા કરે છે. અને બીજો જે છે એને એમ થયું કે ભલે ને કરીએ તો શું ને ના કરીએ તો શું, એટલે કે એ અવહેલના કરે છે દોષની અને દોષ કરી બેસે છે. તો એ કલિયુગમાં
જે દોષ નથી કરતો પણ રહે છે દોષ કરતા હોય તેની સાથે, તો એ જે સાથે રહે છે એનો દોષનો સંસર્ગ એ આ નિર્દોષને થતો નથી, ભલે ને સાથે રહે છે. આ એ લાભ કોના માટે છે આ શ્લોક? તો કે જેના વલ્લભકુલના ઘરમાં 4 બાળકોમાંથી 2 બાળકો કે 1 બાળકને વારંવાર મહુવા જવાનું મન થતું હોય, કે અન્ય માર્ગીય સંતોના બહુમાનમાં જવાનું મન થતું હોય, કે ટૂંકમાં માર્ગથી વિપરીત જતા હોય, તો એનાથી જે સાથે રહી રહેલા બીજા જે નિર્દોષ શાંત ચિત્ત જે છે એમના પિતાશ્રી કે એમના લાલનશ્રી, તો એમને આમાં કશું દોષ એમને ના આવે, એ કરનારને આવે, એવો ભાવ છે. તો વિવેચનમાં કહે છે કે ધર્મ માર્ગની રીતિ વિચારીએ તો પણ ધર્મશાસ્ત્રમાં સર્વત્ર એમ જ કહ્યું છે કે કલિયુગમાં જે દોષ કરે છે તે જ લિપ્ત થાય છે. દોષ કરતાના સંસર્ગથી અન્યને દોષ લાગતો નથી. તેથી આપણા સ્નેહીના દોષથી આપણે લેપાતા નથી. જો સંબંધીઓ ભક્તિની રીત ત્યજી અન્યાશ્રય કરે, એટલે કે આ જે બીજું ઉદાહરણ લેવું હોય તો આચાર્ય બાળકો પર જ્યાં પત્રો, એટલે કે ગોવર્ધનનાથજીના હવેલીમાં કોઈ પરદેશના ડેલિગેટ્સ આવે અને એમને ગોવર્ધનનાથજીના દર્શન કરાવવા માટે થઈને એમને મહત્વ આપવામાં આવે, અને એ વખતે બારસનો દિવસ હોય અને બારસે બ્રહ્મ સંબંધ આપવાનો એક ક્રમ હોય, અને એ બારસના બ્રહ્મ સંબંધ થઈ ગયા પછી જે વૈષ્ણવો રાજભોગ આરતીના દર્શન કરવા બેઠેલા હોય, અને તે દર્શન કરવા બેઠેલા વૈષ્ણવો જે પ્રથમ બ્રહ્મ સંબંધ પામ્યા છે પહેલી વખત જીવનમાં, એનો આનંદ લૂંટી રહ્યા છે અને કુતૂહલતાથી ઠાકોરજીના રાજભોગ આરતીના દર્શન કરી રહ્યા છે. આચાર્ય ચરણ મહારાજ શ્રી કરાવી રહ્યા છે આરતી, રાજભોગ આરતી કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે દર્શન. ત્યારે જ આ ડેલિગેટ્સ જે પરદેશના છે, જે બધી રીતે અભક્ષ્ય અને ખાનપાન કરનારા છે, એ લોકોને પણ દર્શન થાય એવા હેતુથી આ જે બેઠેલા છે, જે પવિત્ર મહાપ્રભુજીના દૈવી જીવો, એમને એમ કહેવામાં આવે કે હટો હટો, આગળ જાઓ, ખસો 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 ખસો, આ લોકોને આજે દર્શન કરવા આવ્યા છે એમને લાભ આપી દો, ચલો. અને પેલા લોકો પણ વિવશ થઈ જાય કે અમે કંઈ અપરાધ તો જરૂર કર્યો છે, તો જ અમને આ જે આચાર્ય ચરણના જે આત્મજ છે એ આવી રીતે ટોકી રહ્યા છે. પણ એમને નવું નવું છે એટલે ભૂલ સમજાતી નથી. સમય આવશે એટલે બધું એમને પણ સમજાઈ જશે. એટલે જે ભક્તિની રીત ત્યજી અન્યાશ્રય કરે, તો પણ જે સાથે રહે છે ને એમને માથે કશું આવતું નથી. જે કરે છે એમને એ કહેશે, હરિરાયજી બહુ આજે તો રૂપેશ્વરજી તો સ્પષ્ટ શબ્દોમાં કહેશે કે રીત ત્યજી અન્યાશ્રય કરે છે તો પણ સાથે રહેનારને તેની ચિંતા ન કરવી જોઈએ. એમના સંસર્ગથી આપણને દોષ નથી તેમ જ સમજવું. શ્રી ગોપેશ્વરજી કહે છે કે જે કરશે તે ભોગવશે. કારણ કે ગોવર્ધનનાથજી જાગતી જ્યોત છે, એમની સામે શું થઈ રહ્યું છે? આ બાળકો જે મારા મને સેવક થયા વલ્લભની કાણીથી, એની સાથે આ રીતે વર્તન, તો એ ગોવર્ધનનાથજી જુએ છે. એમાં તમારે કોઈ જગ્યાએ એમ સમજવું કે જે કરશે તે ભોગવશે, તેમાં મને શું બાત છે, એમ વિચારી આપણે આપણા ધર્મમાં સાવધાન રહેવું. હવે આવે છે 5મો અને 6થો શ્લોક. યુગાંતરે તથૈવાયમ પંચમત્વેન ગણ્યતે યદ્યપ્યુક્તમ નિજાચાર્યે સ્થેયમ ના વૈષ્ણવે સહ તથાપી લોક સંકોચ કર્તવ્યસ્તવ ગ્રદ શનૈ મનઃ સ્થાપ્યમ તન્નિવૃત્તો સમયે તન્નિવર્તનમમ. આ જે 2 શ્લોક છે એમાં કહે છે કે અન્ય યુગમાં આ કલિયુગ એ પંચમપણાથી ગણાયો છે. યદ્યપિ આપણા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે અવૈષ્ણવની સાથે ન રહેવું, તો પણ આગળ કેમ કર્યાથી સારું થશે? વિચાર કરનારાઓએ લોક સંકોચ કરવો,
એની નિવૃત્તિમાં મન સ્થાપવું, સમય આવે અવૈષ્ણવનો સંગ નિવૃત્ત કરવો. આ પણ બે અર્થમાં છે. હંમેશા શિક્ષાપત્ર છે એ દ્વિઅર્થી છે. એક આચાર્ય કુલ બાળકોને સંબોધી રહ્યા છે અને એક વૈષ્ણવને પણ થોડો થોડો સાથે સાથે લટકામાં થોડો લાભ આપી રહ્યા છે, પણ થોડો. બધો લાભ તો આચાર્ય બાળકો માટે છે. તો આપ કહે છે કે આવી રીતે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સિદ્ધાંતને છોડીને મન વાંછિત મન ગળત જે પણ ક્રિયાઓ કરે છે, જેમ કે હમણાં અમે કહી ડેલિગેટ્સની, એ સિવાય ગોવર્ધનનાથજીને સમર્પિત કરેલું દ્રવ્ય હોય વૈષ્ણવોનું, એને કોઈ એવી સંસ્થા કે જેને વૈષ્ણવતાને કઈ સંબંધ ના હોય ત્યાં દાન કરવાની આજ્ઞા કરી દેવી. કોઈ પણ કાર્ય માથે લીધું હોય કે આ અમે કરીશું, પછી લોકોએ તે કાર્ય માટે ખૂબ સમર્પિત દ્રવ્ય નો ધોધ વેવડાવ્યો હોય પણ તે કાર્ય જ સિદ્ધ ના થવું. પછી જે કોઈ પણ આજ્ઞા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની ત્યજીને વૈષ્ણવથી વૈષ્ણવનું ભલું થાય એના માટે એક સંસ્થા ઊભી કરવી. જે કે આપણા માર્ગમાં કોઈ વૈષ્ણવને નિષ્કિંચનને ગુસાઈજીએ, જેમ કે ઘણા બધા પ્રસંગો છે એમાં ક્યાંય દ્રવ્ય અપાવ્યું નથી. હા, આપણા માર્ગમાં એટલું છે કે એના ભાગ્યમાં દ્રવ્ય નથી તો એ જરૂરી છે કે એનામાં પાત્રતા નથી તો નથી. નારાયણદાસ ભાટને મહાપ્રભુજીએ કહ્યું હતું, એવું નહોતું કહ્યું કે તને દ્રવ્ય નહીં બતાવું, બતાવ્યું હતું. ધ્રુવ ઘાટ ઉપર એવું દ્રવ્ય બતાવ્યું હતું કે જે રાજા પણ આંગળી નાખી જાય મોઢામાં, પણ એ બતાવ્યું હતું. પાછળ કારણ કહ્યું હતું કે તારામાં પાત્રતા નથી પચાવવાની, એટલે તને નથી મળ્યું તે સારું છે, મળ્યું હોત તો તું નરકમાં હોત. આ વલ્લભના વચન છે. ગુસાઈજી પાસે જે આવેલો કે જેણે પોતાનું કંઈ હતું નહીં અને એક નાળાજી સિદ્ધ કર્યા હતા, એવું કંઈક હતું, અને એ કરમાઈ જાય એવી ચિંતા કરી હતી. તો આપ પણ ચિંતા કરીને ઘોડામાં સવારી કરીને વધારે ઝડપથી આવેલા, પણ એનું પણ આપને નિષ્કિંચનપણું મટાડવા માટે આપે કોઈ વૈષ્ણવને એમ ના કીધું કે વૈષ્ણવથી વૈષ્ણવને સુખી થવાય એના માટે દ્રવ્ય આપો. કારણ કે આ માર્ગમાં દ્રવ્યનું મહત્વ છે ને આટલું જ છે. જે છે એ મહાત્મા કૃપાનું છે અને એ કૃપામાં જેવો પાત્ર એવી કૃપા થાય છે. એટલે એને જે કૃપા કરી તો એને આપે ગોવર્ધનનાથજીની સેવામાં રાખી લીધા. એટલે એ ખરેખર કૃપા મહાપ્રભુજીએ ગુસાઈજીએ જે કરી છે વૈષ્ણવો ઉપર, કયા વૈષ્ણવો? નિષ્કિંચન વૈષ્ણવો ઉપર, તો એ આ રીતે કરી છે કે એમને ગોવર્ધનનાથજીની સેવામાં સ્થાન આપી દીધું છે. જેની પાસે દ્રવ્ય ના હોય અને આવ્યો એ આપનો જીવ છે, પાછો ન જાય એટલે આપે ત્યાં રાખી લીધા. હા, અને જેને દ્રવ્ય લેવાની વાંધો ના હોય એવાને પણ બીજા વૈષ્ણવને કહીને એનું કાર્ય સિદ્ધ કરાવી દીધું છે. એટલે જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી બહાર નીકળી જાય છે અને મન ગળત કોઈ પણ સિદ્ધાંત તોડીને કાર્યો કરવા લાગી જાય છે, તો પછી અહીંયા આપે કહ્યું કે આ જે લોકો છે, હવે આમાં બંનેના માટે છે. અમે કહ્યું એમ બાળકો માટે પણ છે અને વૈષ્ણવો માટે પણ છે. તો એ શું કહે છે આપ ગોપેશ્વરજી કે તો શું કરવું? તો બને ત્યાં સુધી હવે ક્યારે એમનાથી અમે છૂટા પડીએ, અમને એમનાથી છુટકારો થાય, દેશી ભાષામાં એ ભાવ માટે મનમાં એકદમ ભાવ ખેદ કરવો અને મનમાં લાવવું કે ના અમારે છૂટા થવું જ છે. કેમ કે અમારું મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું એ અમારું એક ધ્યેય છે અને આ લોકોએ તો એમને વટલાઈ દીધું છે. તો પછી હવે અમારે એમની સાથે રહેવું નથી. આ હું નથી કહેતો, ગોપેશ્વરજી કહે છે કે તેમની સાથે ન રહેવું. અને જો તેવું તત્કાલ ન બની શકે તો લોક સંકોચ કરવો. કારણ કે સંકોચ તો અમે કરવો પડશે. આપણે મહાપ્રભુજીની સિદ્ધાંત પ્રમાણે ચાલીએ છીએ, બીજા નથી ચાલતા, એટલે સંકોચ તો થઈ જ જવાનો. આ તો રોજનું થવાનું. અને તેમની નિવૃત્તિમાં મન સ્થાપવું, એટલે કે ક્યારેક મેં કહ્યું ને છુટકારો થાય, સમય આવે તે સંગમાંથી મુક્ત જરૂર થવાશે. એટલે એક સમય એવો આવશે જ્યારે ગોવર્ધનનાથજી મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરશે અને તમને એ સંઘથી મુક્ત કરશે, ખબર પણ નહીં પડે અને બધું અલગ અલગ થઈ જશે. અને તમને પછી એમનું જે ભાર છે કે આ
આવું કરે છે, અમે ના ઈચ્છીએ છીએ, તો એમાંથી તમને મુક્તિ મળી જશે. હવે આમાં વિવેચન કરતા કહે છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ એ 4 યુગોમાં વર્તમાન કલયુગ પંચમ કહેવાય છે, ઉત્તમ કહેવાય છે. કારણ કે આ યુગમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. બહુ સુંદર આ વચન છે ગોપેશ્વરજી પ્રભુના. આ કોના માટે છે પંચમ યુગ? તો કહે છે કે વૈષ્ણવો માટે ફક્ત, બાકી બધા માટે 4 યુગ જ છે. એ બી કેટલા હજારો કરોડો વર્ષોથી આ જ નિયમ છે. 5મો યુગ ક્યાંય વાંચવા નથી મળતો પુરાણોમાં, શાસ્ત્રોમાં, વેદમાં. પણ એકમાત્ર એક સારસ્વતમાં જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા હતા ત્યારે પણ પંચમ યુગ પ્રગટ થયો હતો. આજે આટલા બધા સમય પતી ગયા પછી ફરી પાછા મહાપ્રભુજી પ્રગટ થયા છે અને ત્યારે પાછો આ પંચમ યુગ શરૂ થયો છે. જ્યારથી મહાપ્રભુજી પ્રગટ્યા ત્યારથી પંચમ યુગની શરૂઆત થઈ છે. જ્યાં સુધી એક વૈષ્ણવ ભૂતલ પર હશે ત્યાં સુધી આ પંચમ યુગની છાયા બનેલી રહેશે. જ્યાં છેલ્લો વૈષ્ણવ લીલા કરી ગયો પછી આ પંચમ યુગ સમાપ્ત થઈ જશે. અને આ વાત શ્રી વલ્લભથી પંચમ યુગની શરૂઆત થઈ છે એ વાત શ્રી ગુસાઈજીએ પણ સપ્ત શ્લોકીમાં કરી છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે એ વાત. માયાવાદ કરી દર્પ દલને નાસ્ય દુરા જોદૂત એમ કરીને જે છે એ હું મૂકીશ અંદર પોસ્ટ, એટલે વાંચજો. સંસ્કૃતમાં તમે બધા તો જાણકાર છો ને મને બહુ જ આનાથી પરહેજ છે. એનો અર્થ લઉં છું જે સપ્ત શ્લોકીમાં શ્રી ગુસાઈજીના વચન છે તે. માયાવાદ રૂપ મદોન્મત્ત હાથીનો ગર્વ તોડવાને લીધે શ્રી ઠાકોરજીના મુખ ચંદ્રરાજથી પ્રગટ થયેલ શ્રીમદ ભાગવત નામની દુર્લભ સુધાની વૃષ્ટિ વર્ષણ કરવાને લીધે વેદના વચનથી રાધા વલ્લભ શ્રી કૃષ્ણની સેવા સ્થાપવાને લીધે અને તે સેવામાં ઉચિત પ્રેમ સહિત ઉપદેશોથી ભક્તિ રસથી પૂર્ણ એવા ઉપદેશોને લીધે પણ શ્રીમદ વલ્લભાધીશની સમાનતા કરનાર કોઈ પણ થયું પણ નથી અને થશે પણ નહીં અને અત્યારે છે પણ નહીં. જે ચિત્ત સ્વામીજીએ કહ્યું ને કે ગિરિધરણ શ્રી વિઠ્ઠલ, ચિત્ત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ અબ જો ભઈ સો કબ ન ભઈ. વળી વધાઈમાં પણ કહે છે એસી ભઈ ન હે કબહુ જૈસી અબ નિધિ આઈ. એમાં જેવો ભાવ છે તેવો જ ભાવ મનમાં રાખવો. દૈવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. તેથી આ યુગ કરતા ભિન્ન છે અને તેથી જ આ વર્તમાન યુગને પંચમ યુગ કહ્યો છે. અવૈષ્ણવનો સંગ ન કરવો એમ કહ્યું છે. છતાં જો લોક સંકોચ આવી પડે એટલે કે છુટકારો જ ના થાય, એ ગળે પડી લે, ટૂંકમાં અલગ ના થઈ શકીએ અને અવૈષ્ણવનો ત્યાગ કરવાથી અધિક દુઃખ આવી પડે, અવૈષ્ણવનો ત્યાગ કરવાથી અધિક દુઃખ આવી પડે તો એવો સંસર્ગ કરવો પણ મનને સ્થિર રાખીને. અચ્છા, એટલે કોઈ એવું જીદ કરે કે ના અમારે આ વૈષ્ણવની સાથે નથી રહેવું, અમારે તો અલગ જ થવું છે, પણ જો એમ કરવાથી જો દુઃખ આવી પડતું હોય તો પછી તમારે એકદમ છૂટા ન થઈ જવું. કેમ કે એના કારણે તો પછી ભક્તિમાં પણ, ભજન કે સેવા કે સત્સંગમાં પણ પછી તો ખેદ આવે. એ તો બિલકુલ ન થવા દેવું. એના કરતાં થોડું સહન કરવું, સમય આવે બધું થશે એમ કહે છે. ઉતાવળ ના કરવી. ટૂંકમાં ઉતાવળે આંબા નહીં પાકે. અવૈષ્ણવનો ત્યાગ કરવાથી અધિક દુઃખ આવી પડે તો એવો સંસર્ગ કરવો પણ મનને સ્થિર રાખી એ સંબંધથી સત્વર મુક્ત થવાય તેમ યત્ન કરવો. એટલે પણ એનાથી ભલે મુક્ત ના થવાય, અત્યારે થવા જઈએ તો દુઃખ આવે એવું છે તો નહીં થવાનું, પણ એમનીથી દૂર જ રહેવાનું. એમને તો નજીક આવવા નહીં દેવાના, એમને બહુ સ્પર્શ નહીં કરવાનો, એમને બહુ ભેટવાનું નહીં એમ કે છે. અને સમય આવે તે દુષ્સંગથી નિવૃત્ત થઈ પોતાના મનને પુષ્ટિ માર્ગની રીતમાં સેવા સ્મરણમાં યોજવું. અને પ્રભુ જ સમય લાવશે અને પછી તમે જરૂરથી આ સેવા, તમારે જે મહાપ્રભુજીની રીતિ છે સરળ સહજ, કોઈ દંભ વગર,
આમ કરી નાખું ને તેમ કશું જ નહીં, ત્યાં શાંત સમય સમયે પ્રભુની સેવા ઘરમાં પધરાવીને કરો. આચાર્ય, બાળકો, વૈષ્ણવો કે આ પ્રભુ હવેલીમાં કરે, હરિરાયજી આજ્ઞા કરી છે, બંને રીતે કરી શકો. રાત સેવા કરશો તો હરિરાયજીની આજ્ઞા છે વલ્લભકુલ બાલકને કે તમે ચિંતા ના કરતા, પ્રભુ જ પોતાની વ્યવસ્થા કરી લેશે. આ વચનો પણ શિક્ષાપત્રમાં શરૂઆતમાં આવી ગયા. એટલે કોઈ હવેલીનો વિરોધ કરે છે એના માટેના જવાબો પણ હરિરાયજીએ આ પુસ્તકમાં રાખેલા છે. તો હવે આ આગળના જે શ્લોક છે એનું શબ્દાર્થ વિવેચન બધું આવતીકાલે આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય, કુપેશ્વરજી પ્રભુજી की जय, समस्त वल्लभकुल परिवार की जय हो।